गरजे गगन में बहके पवन में हर एक मन में सद्भावना। નમસ્કાર મિત્રો, છેલ્લે આપણે 12 સાયન્સ ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુતમાં આપણે અવરોધકતા અને વાહકતાના સૂત્ર જોયા હતા. ઓહમનો નિયમ સદિશ સ્વરૂપે મેળવ્યો હતો. ત્યારબાદ આજે આપણે આગળ વધીએ તો ઉદાહરણ 3.1 આવે છે, એની હું રકમ બોલું છું. એમાં એ ઓપ્શન આપેલો છે, એવું કીધું છે 1.5 એમ્પિયર પ્રવાહ પસાર કરતા પ્રવાહ આપેલો છે. પ્રવાહને આપણે I વડે દર્શાવીએ. I આપેલા છે 1.5 એમ્પિયર અને 1 × 10⁻⁷ મીટર સ્ક્વેર જેટલું આડછેદનું ક્ષેત્રફળ. આડછેદનું ક્ષેત્રફળને આપણે A વડે દર્શાવીએ. 1 × 10⁻⁷ મીટર સ્ક્વેર. SI એકમમાં જ છે બધું. એવા એક તારમાંથી વહન પામતા ઇલેક્ટ્રોન માટે સરેરાશ ડ્રિફ્ટ ઝડપ ગણો. ડ્રિફ્ટ ઝડપને આપણે VD કહી, બરાબર. VD શોધવાનું કીધું હોય આપણને. આગળ વાંચો. એવું ધારો કે દરેક કોપરનો પરમાણુ લગભગ એક વાહક ઇલેક્ટ્રોન આપે છે. કોપરમાંથી એક મુક્ત ઇલેક્ટ્રોન મળે છે. કોપરની ઘનતા, માત્ર ઘનતા લખેલી છે. કેટલી ઘનતા આપેલી છે? તો કે 9 × 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટર ઘન. SI એકમમાં જ છે. આગળ વાંચો. અને તેનો પરમાણુ દળાંક અથવા તો પરમાણુ ભાર, પરમાણુ ભાર આપેલો છે. કેટલો આપેલો છે? 63.5 યુનિટ. આટલું ચાલે? ન ચાલે. યુનિટ એકમમાં ન ચાલે. એટલે યુનિટમાંથી ડાયરેક્ટ તમારે કિલોગ્રામ કરવા હોય તો યુનિટ હોય એની જગ્યાએ મૂકી દેવાના 10⁻³ આ સીધા કિલોગ્રામ થઈ ગયા. બરાબર છે. આગળ વાંચો. બી ઓપ્શન આપેલો છે. બી ઓપ્શનમાં શું કીધું જોતા જઈએ. ઉપરોક્ત મળેલ ડ્રિફ્ટ ઝડપને, આ જે ડ્રિફ્ટ ઝડપ મળે છે એને બી ઓપ્શનમાં એકડો કરીને કીધું છે સામાન્ય તાપમાને કોપર પરમાણુઓની ઉષ્મીય ઝડપ. કેટલા તાપમાને કીધું? સામાન્ય તાપમાને કોપર પરમાણુની ઉષ્મીય ઝડપ. ઉષ્મીય ઝડપ એની સાથે શું એવું કઈ કીધું? તાપમાન સામાન્ય કીધું. તાપમાન સામાન્ય એટલે થાય 27 સેન્ટીગ્રેડ. એટલે એને કેલ્વિન કરી નાખશો તો એના કેલ્વિન થઈ જશે 300 કેલ્વિન. 273 એડ કરી નાખો. બરાબર છે. ઉષ્મીય ઝડપ સામાન્ય તાપમાન એટલે આટલું. ઉષ્મીય ઝડપને શું કરવાનું કીધું? એવું નથી કીધું. બી માં પહેલો ઓપ્શન આવો તો હવે બીજો ઓપ્શન શું કીધું? બી માં આગળ વાંચો. અને સુવાહકમાં આ ડ્રિફ્ટ ગતિ જવાબદાર છે તે વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની ઝડપ. વિદ્યુત ક્ષેત્રની પ્રસરણ ઝડપ એની સાથે સરખામણી કરો. સરખામણી એટલે શું થાય? ગુણોત્તર થાય. એટલે કેનો ગુણોત્તર કેની સાથે લેવાનો? સરખામણી કરવાનું કીધું. એટલે ડ્રિફ્ટ ઝડપની ઉષ્મીય ઝડપ સાથે સરખામણી અને ડ્રિફ્ટ ઝડપની પ્રસરણ ઝડપ સાથે સરખામણી. સરખામણી એટલે ગુણોત્તર. એટલે હું અહીંયા લખી નાખું ઉષ્મીય ઝડપ એના છેદમાં ડ્રિફ્ટ ઝડપ. ગમે તેના છેદમાં ગમે તે લઈ શકાય. કેમ? આપણને સરખામણી કરવાનું કીધું, એને ગુણોત્તર શોધવાનું નથી કીધું. જો ગુણોત્તર શોધવાનું કીધું હોય તો જે પહેલા હોય પહેલા, પછી હોય પછી. આપણને કીધું નથી, આપણને સરખામણી કીધું. સરખામણીનો અર્થ આપણે એવું સમજીએ કે ગુણોત્તર થાય. બરાબર. એટલે ગુણોત્તર તો ગમે તેનો લઈ શકાય. બરાબર. એવી જ રીતે પ્રસરણની ઝડપના છેદમાં ડ્રિફ્ટ ઝડપ VD. આ બે શોધવાનું કીધું છે. બસ, બીજું કાંઈ આપેલું નથી. ચાલો એક પછી એક ઓપ્શન ગણીએ એટલે આપણને ખ્યાલ આવશે. ચાલો, પહેલો ઓપ્શન ડ્રિફ્ટ ઝડપ શોધવાનું કીધું. ડ્રિફ્ટ ઝડપના આપણી આગળ 2-3 સૂત્ર હતા. એક J બરાબર NEVD. બરાબર છે. આ સિવાય એક બીજું સૂત્ર હતું, એ વિદ્યુત ક્ષેત્રના સંદર્ભમાં હતું. બરાબર, વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં. પરંતુ અહીંયા વિદ્યુત ક્ષેત્ર આપેલું જ નથી તો એ બીજું સૂત્ર કોઈ જ કામનું નથી. તો હવે આ જ સૂત્ર ઉપરથી આપણો દાખલો થશે. પરંતુ આમાં ડ્રિફ્ટ ઝડપ VD, ચાલો તો આપણે કરી નાખી J બરાબર NEVD. આમાં આપણે VD શોધવાના તો VD ને કરતા કરતો. ચાલો VD ને કરતા કરી દો તો NE નીચે આવતા રહેશે. J ના છેદમાં NE. બરાબર. તો VD શોધવા હે તો બાકીનું બધોય ડેટા હોવો જોઈએ. જે પ્રવાહ ઘનતા,
પ્રવાહ ઘનતા નથી, પરંતુ પ્રવાહ ઘનતાની જગ્યાએ આપણે આવું લખીએ કે I ના છેદમાં A, પ્રવાહ ઘનતા એટલે I ના છેદમાં A થાય, બરાબર છે J બરાબર I ના છેદમાં A. કમ્પ્લીટ. ચાલો ત્યાર પછી n એટલે સંખ્યા ઘનતા. આ તો ખાલી ઘનતા આપેલી, સંખ્યા ઘનતા આપેલી નથી. E એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, એ તો આપણને ખબર જ હોય. એટલે આમાં એક વસ્તુ નથી. કઈ વસ્તુ? સંખ્યા ઘનતા એક મળી જાય તો આપણને ડ્રિફ્ટ ઝડપ મળી જાય. ચાલો તો એના માટે હવે સંખ્યા ઘનતા આપણે પહેલા શોધવી પડશે. સંખ્યા ઘનતા બરાબર, જો યાદ રાખજો, આજે હું સંખ્યા ઘનતાનું સૂત્ર લખું છું, એ સૂત્ર તમારે ક્યાંય આવ્યું નથી. એટલે આપણે હવેથી યાદ રાખવાનું, હું જે સૂત્ર લખાવું સંખ્યા ઘનતાનું, બરાબર, ક્યાંય ટેક્સ્ટ બુકમાં આવ્યું નથી. આપણે સમજીને યાદ રાખશું. સંખ્યા ઘનતા એટલે સંખ્યા લખો ઉપર, એની સાથે જ ઘનતા છે, ગુણાકારમાં ઘનતા લખ નાખો. સમજો? સમજી. સંખ્યા ઘનતા એટલે સંખ્યા હારે હારે ઘનતા લખ નાખો, છેદમાં પરમાણુ ભાર આપ્યો, પરમાણુ ભાર લખ નાખો. આ એનું સૂત્ર થઈ ગયું. સમજી અને યાદ રાખવાનું. સંખ્યા તો સંખ્યા, ઘનતા તો ઘનતા, પરમાણુ. સંખ્યા એટલે કે એવોગેડ્રો અંક, એમ એવોગેડ્રો સંખ્યા. એ કેટલી હોય તો કે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. ખાલી ઘનતા કેટલી આપેલી છે? 9 ગુણ્યા 10 ની 3 ઘાત. પરમાણુ ભાર કેટલો છે? 63.5 ગુણ્યા 10 ની -3 ઘાત. ચાલો આ બધાયનું તમે સદરૂપ આપશો એટલે સંખ્યા ઘનતા n મળશે. એ હું તમને કહી દઉં છું, એ તમને મળશે 8.5 ગુણ્યા 10 ની 28 ઘાત મીટર ઘન. પછી ઘાત આગી પાછી મળે, બરાબર. સંખ્યા ઘનતાનો કદ સંખ્યાના છેદમાં કદ એટલે મીટર ક્યુબ, બરાબર. સંખ્યાને એકમ ન હોય પરંતુ કદને હોય. n મળી ગયા. સમીકરણ 1 માં કિંમત મૂકી દો. ચાલો સમીકરણ 1 માં કિંમત મૂકતા, 1 માં કિંમત મૂકતા, ચાલો 1 માં કિંમત મૂકી દઈએ તો આપણને આવું મળશે. Vd બરાબર I ના છેદમાં ANE. ચાલો હવે બધું જ છે આપણી જોડે. I વિદ્યુત પ્રવાહ આપેલો છે 1.5. ચાલો છેદમાં A ક્ષેત્રફળ આપેલું છે 1 ગુણ્યા 10 ની -7 ઘાત. m સંખ્યા ઘનતા પણ આપેલી છે 8.5 ગુણ્યા 10 ની 28 ઘાત ગુણ્યા E એટલે 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત. આમ બધાયનું સાદરૂપ આપશો તો તમને ડ્રિફ્ટ ઝડપ મળશે. એ આટલી મળશે 1.1 ગુણ્યા 10 ની -3 ઘાત મીટર પર સેકન્ડ ઝડપ જ છે. આને આમ પણ લખી શકાય 1.1 10 ની -3 એટલે મિલી, અને આ મીટર તો હતા જ પર સેકન્ડ, મિલીમીટર પર સેકન્ડ. ન લખો તો પણ ચાલે, આ પણ જવાબ સાચો જ છે. ચાલો આમ ડ્રિફ્ટ ઝડપ આટલા મિલીમીટર પર સેકન્ડ છે. નીચે લખી નાખવાનું. ચાલો ડ્રિફ્ટ ઝડપ મળી જાય પહેલા ઓપ્શનમાં. ચાલો બીજા ઓપ્શનમાં બે વસ્તુ શોધવાની છે. બી માં પહેલો ઓપ્શન શું કીધો છે? ઉષ્મીય ઝડપ. સામાન્ય તાપમાને ઉષ્મીય ઝડપ. ઉષ્મીય એટલે તાપમાનના લીધે ઝડપ. તાપમાનના લીધે ઝડપનું સૂત્ર ખબર છે? હા, આવું સૂત્ર તમે ધોરણ 11 માં ભણી ગયા હતા. 1/2 mv² = 3/2 kBT. પરંતુ આ એક પરમાણુ માટે જ હતું, યાદ રાખજો. એક પરમાણુ માટે ધોરણ 11 માં પણ મેં લખાયું હતું. આ એક પરમાણુ માટેનું સૂત્ર છે. 1/2 mv² = 3/2 kBT. બે તો કેન્સલ થઈ જાય, તો v² ને કરતા કરી દો તો આવું મળશે 3 kBT છેદમાં m. 3 ખબર હોય, kB ની વેલ્યુ પણ ખબર હોય, તાપમાન T 300 કેલ્વિન, અને ખાસ જે સમજવાનું છે m એક પરમાણુનું દળ લેવાનું. અહીંયા જે ભાર આપેલો છે એ 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત પરમાણુઓનું દળ કહેવાય. એક પરમાણુનું દળ કેટલું? તો આવી રીતે લખી શકો 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત પરમાણુઓનું દળ કેટલું કહેવાય? 63.5 ગુણ્યા 10 ની -3 ઘાત. ખરેખર આપણી પાસે એક પરમાણુ, એક પરમાણુનું દળ કેટલું? તો આના આધારે મળે તો એ દળ અહીં મૂકી, અથવા ડાયરેક્ટ સૂત્ર મૂકવું હોય
તો જો આના ઉપરથી સૂત્ર શું થઈ જાય, એક પરમાણુનું દળને એમ કહી દો તો ઉપર આવે 63.5 એટલે પરમાણુ ભારને કેપિટલ એમ કહી દો અને આ છેદમાં આવશે સંખ્યા એટલે કે એવોગેડ્રો કે ને ડાયરેક્ટ આ સૂત્ર મૂકવું હોય તો પણ ચાલે, બરાબર છે. તો ડાયરેક્ટ સૂત્ર મૂકી દો 3 kBT છેદમાં કેપિટલ એમ એના છેદમાં એને ઉપર આવતા રહ્યા v². હવે આમાં બધી કિંમત તમને ખબર છે, બધી કિંમત ખબર હોય તો v મળી જાય. v એટલે કે ઉષ્મીય ઝડપ અને કેટલી મળશે એ હું તમને કહી દઉં, બરાબર છે. હવે આ દાખલો તમારે અહીંયાથી જાતે હોમવર્કમાં ગણવાનો છે. ચાલો એ કિંમત મળે છે તમને આ કિંમતનું સાદુરૂપ આપશો એટલે તમને v મળશે અંદાજે 1.97 ગુણ્યા 10⁵ મીટર પર સેકન્ડ આટલી કિંમત મળશે વર્ગમૂળ કાઢી, બરાબર છે. એટલે અંદાજિત 2 કેવી હોય તો કહી શકાય. ઉષ્મીય ઝડપ મળી તમને, ઉષ્મીય ઝડપ શોધવા નથી કીધું, ઉષ્મીય ઝડપ અને ડ્રિફ્ટ વેગની સરખામણી. તો હવે શું કરવાનું, હવે ઉષ્મીય ઝડપ ના છેદમાં ડ્રિફ્ટ ઝડપ આ બંનેનો ગુણોત્તર લઈ લેવાનો. ઉષ્મીય ઝડપ જે મળી એ મૂકી દો 1.97 ગુણ્યા 10⁵. ડ્રિફ્ટ ઝડપ તમને મળી 1.1 ગુણ્યા 10⁻³ એટલે આ ગુણોત્તર તમને મળશે જેટલો મળે એટલો, બરાબર છે. આનું સાદુરૂપ તમે આપી શકશો, જેટલો ગુણોત્તર મળે એટલો. એ ગુણોત્તર મળે એના આધારે તમે કહી શકો કઈ ઝડપ વધારે છે કઈ ઝડપ ઓછી. સરખામણીનો અર્થ જ શું થાય, આ વધારે છે આ ઓછું છે, સમજાય છે. એટલે આ સરખામણી ઉપરથી તમારે ઈ કહેવાનું છે કઈ ઝડપ વધુ કઈ ઝડપ ઓછી, એને સરખામણી કરી કહેવાય. તો આ ગુણોત્તર દાખલા તરીકે 1 કરતાં મોટો મળે તો ડ્રિફ્ટ ઝડપને આમ લઈ જાઓ તો શું થાય, ઉષ્મીય ઝડપ એ ડ્રિફ્ટ ઝડપ કરતાં આટલા ગણી મોટી છે, વધુ છે એમ કહી શકાય, બરાબર છે. અથવા 1 કરતાં નાનો મળે તો ડ્રિફ્ટ ઝડપ વધારે છે. આ રીતે નીચે લખાણ લખવાનું, બરાબર. હવે અહીંયાથી તમને આ બધું સાદુરૂપ તો આવડવાનું છે, બધી કિંમત તમને ખબર છે, ક્લિયર. ચાલો ત્યાર પછી 2 નો પહેલો ઓપ્શન ગણ્યો, 2 નો બીજો ઓપ્શન. હવે અહીંયાથી આટલું તમે જાતે કરી નાખશો, બરાબર છે. બીજાનો બીજો ઓપ્શન જોઈએ. બીજો ઓપ્શન વિદ્યુત ક્ષેત્રની પ્રસરણ. વિદ્યુત ક્ષેત્ર ગતિ કરે કે ચુંબકીય ક્ષેત્ર ગતિ કરે એટલે પ્રકાશ. વિદ્યુત ક્ષેત્ર ગતિ કરે એટલે કે પ્રસરણ, કે ચુંબકીય ક્ષેત્રનું પ્રસરણ એટલે જ સૂર્યપ્રકાશ. અને સૂર્યપ્રકાશની ઝડપ તો તમને સીધી ખબર છે કેટલી હોય, વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની ઝડપ એ થાય 3 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ. આ તો ખબર જ છે એટલે આ શોધવા જવાની જરૂર નથી, આ ડાયરેક્ટ નો ખબર હોય એટલે એ તાપમાને શોધવા જવી પડે, એટલા માટે આપણે શોધી હતી. આ સમજાઈ ગયું આટલું 3 ગુણ્યા 10⁸. તો આ તો ખબર છે, તો આના છેદમાં ડાયરેક્ટ જ ગુણોત્તર લઈ લો ડ્રિફ્ટ ઝડપ VD નો. ડ્રિફ્ટ ઝડપ મળી હતી 1.1 ગુણ્યા 10⁻³ તો આના આધારે ફરીથી નીચે લખવાનું. તમને આ ગુણોત્તર 1 કરતાં જ મોટો મળશે, 1 કરતાં મોટો મળે એટલે આ ઝડપ વધારે થશે. વિદ્યુત ક્ષેત્રની પ્રસરણ ઝડપ એ ડ્રિફ્ટ ઝડપ કરતાં આટલા ગણી વધુ છે. આ સરખામણી થઈ ગઈ, ક્લિયર થઈ ગયું. આખો દાખલો એકદમ સરળ છે, બરાબર. કેબી ની કિંમત ધોરણ 11 માં આવતી હતી એટલે આ બધી કિંમતો આપણને મોટી આવડવી જોઈએ, એને આ બધી કિંમતો આપણને આવડતી જોઈએ. 1.38 જે કિંમત થતી હતી, બરાબર. ચાલો ત્યાર પછી આગળનો દાખલા નંબર ઉદાહરણ નંબર 3.2. એ જોઈએ આપણે એમાં શું કહેવા માંગે છે. એમાં ડાયરેક્ટ આપણે જવાબ દેવાના છે. શું કહેવા માંગે છે જોતા જઈએ. એમાં પહેલો એ ઓપ્શન એવું કીધું છે, ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ કેટલાક એમ્પિયરના પ્રવાહો માટે મિલીમીટર પર સેકન્ડ જેટલી હોવાનો અંદાજ છે. આપણે જોયું ડ્રિફ્ટ ઝડપ કેટલી મળી હતી, મિલીમીટર પર સેકન્ડમાં મળી હતી, એટલે ખૂબ ઓછી છે. આગળ તો પરિપથને બંધ કરી, જેવા પરિપથ ખુલ્લો હોય પરિપથના બે છેડાને જોઈન્ટ કરી નાખી
તો તત્ક્ષણ જ પ્રવાહનું નિર્માણ કેવી રીતે થાય? કારણ કે ડ્રિફ્ટની ઝડપ તો ખૂબ ઓછી, એટલે ઇલેક્ટ્રોનને એક છેડેથી બીજા છેડા સુધી પહોંચતા તો વાર લાગે. પ્રવાહનું નિર્માણ ક્યારે થાય? આ નળાકાર છે, આ સુવાહક છે, ડ્રિફ્ટની ઝડપ ખૂબ ઓછી, એટલે અહીંયાથી ઇલેક્ટ્રોન ગતિ કરીને જ્યારે અહીંયાથી બહાર નીકળે, પ્રવાહની વ્યાખ્યા બોલો. એકમ પ્રવાહ એટલે I = Q/T. એકમ સમયમાં આડછેદમાંથી પસાર થતો અથવા તો આડછેદમાંથી બહાર નીકળતો વિદ્યુત ભારનો જથ્થો, એટલે બહાર નીકળવો જોઈએ તો જ વિદ્યુત પ્રવાહનું વહન થયું કહેવાય. તો આ એવું કહે છે કે એની ડ્રિફ્ટની ઝડપ ખૂબ વધારે, ડ્રિફ્ટની ઝડપ ખૂબ ઓછી છે. ખૂબ ઓછી છે એટલે એક છેડેથી બીજા છેડાને પસાર કરતા તો ખૂબ વધારે સમય લાગી જાય. પરંતુ જેવું આપણે પરિપથ જોઈન કરી નાખીએ પ્રવાહ તો તરત જ મળી જાય. એનું શું કારણ? એક મસ્તનું ઉદાહરણ આપો એટલે ખ્યાલ આવી જાય. તમારે કોઈ પણ વિષયનો લેક્ચર ચાલુ છે, બરાબર, અને બરાબર લેક્ચર પૂરો થવાનો સમય છે અને બેલ વાગ્યો અને રિસેસનો સમય છે. તો રિસેસનો સમય છે તો પહેલી બેન્ચ વાળો વિદ્યાર્થી બહાર નીકળી ગયો. પહેલી બેન્ચ વાળો વિદ્યાર્થી બહાર નીકળી ગયો એટલે બીજા ક્લાસ વાળા વિદ્યાર્થીને ખબર પડી ગઈ કે રિસેસ પડી જ ગઈ. એ એવું ન વિચારે 50 જણા બહાર નીકળે તો જ રિસેસ પડી કહેવાય. કારણ કે એક પછી એક વિદ્યાર્થીને બહાર નીકળતા વાર તો લાગે જ. અહીંયા પણ એવું છે, અહીંયા જે ઇલેક્ટ્રોન છે એ તો બહાર નીકળી જ જશે પહેલા. અહીંયાના ઇલેક્ટ્રોનને અહીંયાથી અહીંયા પહોંચતા વાર લાગશે, થોડોક સમય લાગશે. એટલે ઇલેક્ટ્રોન એકવાર આડછેદમાંથી બહાર નીકળી જાય, કોઈ પણ એક ઇલેક્ટ્રોન નીકળે તો પણ પ્રવાહ રચાણો કહેવાય. ઇલેક્ટ્રોન ગતિ કરે, વધારે ઇલેક્ટ્રોન બહાર નીકળશે તો વધુ પ્રવાહ રચાય છે, ઓછા ઇલેક્ટ્રોન બહાર નીકળશે તો ઓછો પ્રવાહ રચાય છે. આપણે તો પ્રવાહ રચાય એનાથી મતલબ છે. એટલે એક ઇલેક્ટ્રોન બહાર નીકળી જાય તો પણ એમ કહેવાય કે પ્રવાહનું નિર્માણ થઈ ગયું, તરત જ પ્રવાહ રચાણ. એટલા માટે થઈ અને તત્ક્ષણ જ પ્રવાહનું નિર્માણ થાય. કારણ કે દરેક બિંદુએ ઇલેક્ટ્રોનને ડ્રિફ્ટ ઝડપ પ્રાપ્ત થાય જ. અહીંયા તો છેડાનો ઇલેક્ટ્રોન સૌ પ્રથમ બહાર નીકળશે, સૌ પ્રથમ બહાર નીકળી જાય એટલે કે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થયું કહેવાય. ચાલો ત્યાર પછી એના પછીનો બીજો પ્રશ્ન, આગળનો પ્રશ્ન જોઈએ તો એ શું કહેવા માંગે? બી ઓપ્શન, ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ એ વાહકમાં પ્રવર્તતા વિદ્યુત ક્ષેત્રને કારણે અનુભવાતા બળને કારણે ઉદ્ભવ. ડ્રિફ્ટ કેમ થયું? આ ઇલેક્ટ્રોન અહીંથી આમ કેમ ખસે? તો આપણે જોયું તો ઓલી બેટરી જોડી તો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે, એટલે વિદ્યુત ક્ષેત્રના કારણે એક તરફ ખસેડાય, ઢસડાય છે. એટલા માટે એના ઉપર બળ લાગ્યું વિદ્યુત ક્ષેત્રના. તો બળ લાગે તો પ્રવેગ ઉત્પન્ન થયો કહેવાય. F બરાબરમાં બી ઓપ્શનની વાત થાય છે. F બરાબર QE, વિદ્યુત ક્ષેત્રના કારણે બળ લાગ્યું અને F બરાબર માં થાય એટલે પ્રવેગ કંઈક ઉદ્ભવ્યો કહેવાય. કંઈક તો પ્રવેગ છે QE ના છેદમાં m જેટલો. તો પછી શા માટે ઇલેક્ટ્રોન અચળ સરેરાશ ડ્રિફ્ટ ઝડપ પ્રાપ્ત કરે? તો એની ઝડપને કેમ તમે અચળ કીધું? એને તો પ્રવેગ છે. પ્રવેગ એટલે ઝડપમાં વધારો થવો અથવા તો ઘટાડો થવો, વેગ વધવો અથવા ઘટવો. તો આપણે શું કામ એમ કહીએ કે સરેરાશ અચળ ઝડપ પ્રાપ્ત કરે? સમજો, આ જે સુવાહક છે આની અંદર ધન આયનો તો પોતાના સ્થાન ઉપર કંપન કરતા હોય, દોલનો કરતા હોય, પોતાનું સ્થાન મૂકીને જાય નહીં, બરાબર. ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે. હવે અહીંથી સમજો, હવે વિદ્યુત ક્ષેત્ર તમે આને લાગુ પાડ્યું, એક બાજુ માઇનસ માઇનસ માઇનસ, એક બાજુ પ્લસ પ્લસ પ્લસ, એટલે ઇલેક્ટ્રોન નહીં છે એ તો પ્લસ તરફ ખેંચાય એટલે ઇલેક્ટ્રોન આમ છે. જેવું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો હોય એવો ઇલેક્ટ્રોન ગતિ કરશે ધન તરફ. વિદ્યુત ક્ષેત્રને કારણે બળ લાગે એટલે આટલા પ્રવેગથી એ ગતિ કરશે. બળ લાગે એટલે બળ F બરાબર માં આટલા પ્રવેગથી ગતિ કરે. પરંતુ મેં તમને કીધું આ ધન આયન તો પોતાની જગ્યા ઉપર કૂદકા મારતા હોય એટલે આની સાથે અથડાય ત્યાં સુધી એનો વેગ વધે, અથડાય નહીં ત્યાં સુધી. કારણ કે બળ લાગે એટલે સતત પ્રવેગ વધશે. જેવો અથડાય, જેવું એક્સિડન્ટ થાય છે એવો એની ઝડપ ક્ષણવાર પૂરતી 0 થઈ ગઈ છે. ઝડપ 0 થઈ જાય. પાછો આ તો ધન આયન તો કૂદકા મારતો એટલે પાછો ઉપર વહી જાય. જેવો ઉપર વહી જાય છે પાછું ધન આયન ખેંચે એટલે પાછો પ્રવેગિત થાય. સમજાણું? આ જેવો ઉપર જાય છે એવો આ તો ખેંચે જ છે, દરેક વખતે ખેંચવાનું જ છે. એટલે આ તો ખેંચશે, જેવો આ ઉપર જાય પાછો પ્રવેગિત થાય છે એટલે પાછી ઝડપ 0 માંથી ધીમે 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 વધશે. ક્યાં સુધી વધશે? તો કે ફરીથી જ્યાં સુધી અથડામણ નહીં થાય ત્યાં સુધી વધે.
જેવી અથડામણ થાય છે એવું જ શું થાય છે? ક્ષણવાર પૂરતી ઝડપ 0 થઈ જશે. આવું વારંવાર ચાલશે, વારંવાર. તો શું થયું સમજો. ઝડપ 0 માંથી વધી 0 થઈ ગઈ, પાછી વધી 0 થઈ ગઈ. સરેરાશ રીતે શું થયું કહેવાય? સરેરાશ રીતે અચળ ઝડપ પ્રાપ્ત કરી એમ કહેવાય. આપણે અહીંયાથી ધાંગધ્રા જઈ તો 10 ની સ્પીડ, 20 ની સ્પીડ, 40 ની સ્પીડ, 50 ની સ્પીડ, પછી 0 થઈ ગઈ. 10, 20, 30, 40, 50, 60, 80 ની સ્પીડ 0 થઈ ગઈ. તો એ ધાંગધ્રા પહોંચીને શું કહે? 50 ની સ્પીડે આવી. તો અહીંયા એવું જ છે, 0 થયું, ધીમે ધીમે વધ્યું, પાછું 0 થઈ ગયું અથડાણું, પાછું વધ્યું 0 થઈ ગયું. એટલે સરેરાશ રીતે એમ કહેવાય અચળ ઝડપ પ્રાપ્ત કરે છે. સમજાણું? ચાલો ત્યાર પછી સી ઓપ્શન શું કહેવામાં? આમાં માત્ર આ બધા કારણો સમજવાના છે અને તમારી નોટમાં લખી લેવાના સમજી. અને હું જે બોલું છું એ જ પ્રમાણે. ચાલો સી ઓપ્શન. જો ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ ઘણી નાની, ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારનું મૂલ્ય પણ ખૂબ નાનું. ડ્રિફ્ટ ઝડપ તો આપણને ખબર છે લગભગ કેટલી મળતી હતી? 1.1 ગુણ્યા 10 - 3 ઘાત. એ દાખલામાં આટલી મળી એટલે આટલી જ હોય, આની આજુબાજુ હોય, ખૂબ નાની હોય. આ તો નાની જ છે. ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારનું મૂલ્ય એટલે E બરાબર 1.6 ગુણ્યા 10 - 19 ઘાત કુલમ્બ. આ પણ ખૂબ નાનું જ છે. તો શા માટે આપણને સુવાહકમાં ખૂબ મોટા પ્રમાણમાં પ્રવાહ મળે? એટલે Vd નાના, ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ઓછો, તો પ્રવાહનું મૂલ્ય કેમ વધારે? તો J = NeVd સૂત્ર વિચારો. J = NeVd. NeVd જે એટલે થઈ જાય I ના છેદમાં A. A ને આ બાજુ લઈ જાઓ. પ્રવાહ કેમ વધારે મળે? સંખ્યા ઘનતા. સુવાહકની અંદર ઘણી બધી સંખ્યા ઘનતા હોય, ઇલેક્ટ્રોન ખૂબ પુષ્કળ પ્રમાણમાં હોય. ખાલી આપણે એમ વિચારો કે 6.022 ગુણ્યા 10 - 23 ઘાત પરમાણુ છે. 6.022 ગુણ્યા 10 - 23 ઘાત પરમાણુ, બરાબર? તો એની અંદર આપણે એમ ધારી લઈએ કે એવો સુવાહક છે કે જે એક ઇલેક્ટ્રોન આપે. તો હવે 6.022 ગુણ્યા 10 - 23 ઘાત પરમાણુ હોય તો દરેક એક ઇલેક્ટ્રોન આપે. કેટલા ઇલેક્ટ્રોન થાય? આટલા બધા. આ તો ખાલી આપણે 1 મોલની વાત કરી. આવા ખૂબ વધારે મોલ હોય તો સંખ્યા ઘનતા ખૂબ વધી જાય. સંખ્યા ઘનતા ખૂબ વધે એટલે પ્રવાહ ખૂબ વધી જાય. એટલે આપણે એક જ કારણ લખશું, શું? પુષ્કળ પ્રમાણમાં સંખ્યા ઘનતા હોવાથી પ્રવાહનું મૂલ્ય ખૂબ વધારે મળે છે. ચાલો ત્યાર પછી ડી ઓપ્શન એવું કહે છે, ધાતુમાં ઇલેક્ટ્રોન જ્યારે નીચેથી ઊંચા સ્થિતિમાન તરફ ડ્રિફ્ટ થાય. આ ધાતુ જ છે. નીચું સ્થિતિમાન એટલે માઇનસ, ઊંચું સ્થિતિમાન એટલે પ્લસ. નીચાથી ધન તરફ ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ થયો. ડ્રિફ્ટ એટલે ખસી ગયો. તો શું તેનો અર્થ એવો થાય કે ધાતુમાં રહેલા બધા જ મુક્ત ઇલેક્ટ્રોનો આ જ દિશામાં ગતિ કરે છે? ના. કારણ કે સમજો, આપણે કીધું હતું જ્યારે તમે જે વિદ્યુત ક્ષેત્ર લાગુ નથી પાડતા ત્યારે ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત દિશામાં ગતિ કરે. ધારો કે હજી વિદ્યુત ક્ષેત્ર મેં લાગુ જ નથી પાડ્યું તો એક ઇલેક્ટ્રોન આમ જતો હોય છે, એક આમ જતો હોય છે, એક આમ જતો હોય છે, આ તરફ જતા હોય, આ તરફ જતા હોય, સીધો જતો હોય, આ તરફ જતા હોય. તો શું? હવે હું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડું. હવે સમજો, આટલું તો નક્કી છે કે બધા ઇલેક્ટ્રોન કઈ તરફ ખેંચાય? પ્લસ તરફ. એટલે આ ઇલેક્ટ્રોન પ્લસ તરફ ખેંચે એટલે આમ જાય છે. આઈડિયો આમ જાય છે. જો આની દિશા આમ હતી એટલે આની દિશા આમ થતી આમ જાય છે. આની દિશા આમ છે એટલે આ ખસેડા તો આમ ખસેડાય છે. આ રહ્યો આ તરફ ખસેડાય છે. એ બધાની દિશા એક દિશા ન થાય. આમ હતો એટલે અહીંયાથી આમ જાય છે, આમ હતો એટલે અહીંયાથી આમ જાય છે. સમજાય છે? એટલે બધા જ ઇલેક્ટ્રોન એક જ દિશામાં ગતિ કરે એવું ફરજિયાત નથી. ના. રેડી? ચાલો ત્યાર પછી ઈ ઓપ્શન, છેલ્લો ઓપ્શન એવું કીધું, શું બે ક્રમિક અથડામણ વચ્ચે ઇલેક્ટ્રોનનો પથ વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં એકડો કરી દીધું. વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર હોય ત્યારે બે ક્રમિક અથડામણ થાય. વિદ્યુત ક્ષેત્ર હાજર નથી ત્યારે, એટલે વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર હોય ત્યારની વાત છે. ઇલેક્ટ્રોનનો ગતિપથ કે અહીંયાથી ઇલેક્ટ્રોન અહીં પહોંચે ત્યાં સુધીમાં ક્રમિક અથડામણ અહીંયા થાય પછી અહીંયા થાય. આ બે ની વચ્ચે એનો પથ કેવો હોય? તો કે સીધો હોય, કારણ કે બળ જ નથી લાગવાનું. એટલે ઇલેક્ટ્રોન જેમ જાય એમ આઈલો જ જવાનું.
બળ લાગે તો શું થાય? જો આ બળ લાગ્યું, આમ જાતો, બળ લાગ્યું એટલે આમ ખસેડાતો જાય સતત આ તરફ. બળ જ નથી લાગતું કારણ કે વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર છે. તો સુરેખ હશે એટલે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં એનો પથ કેવો હોય? સુરેખ પથ હોય. બી ઓપ્શન કીધો. વિદ્યુત ક્ષેત્ર હાજર હોય તો, એટલે ઈ હાજર હોય તો એનો પથ વક્ર હોય. કઈ રીતે? આમ જ સમજાવી દઉં. એક ઇલેક્ટ્રોન આમ જાય તો આ સતત આમ ખસે, આમ વિચારો તો સતત આમ ખસે એટલે પછી આ સતત આમ ખસે, આર્યો આમ જાય તો સતત આમ ખસે, સતત આમ જાય, સતત આમ, એટલે વક્ર થાય. પોતાનો જે રસ્તો હોય અહીંયાથી સતત આ ઇલેક્ટ્રોન આમ જાય, અહીંયાથી આમ ખસતો જાય, સીધો ન ખસે કારણ કે પોતાને કંઈક વેગ હતો. તમે ગાડી લઈને જતા હોય, તમારે કંઈક વેગ હોય અને તમારો વળાંક વાળો હોય તો કે સીધો વળાંક ન જાય. તમે વળાંક લ્યો, કંઈક બળ લાગે, કોઈક ધક્કો મારે એટલે એ ગાડી આમ ખસે, વળાંક વક્ર સ્વરૂપે. એટલે એનો ગતિપથ કેવો હોય છે? વક્ર હોય છે. વિદ્યુત ક્ષેત્ર હાજર કારણ કે સતત બળ લાગશે એટલે વક્ર જેવો થાય છે. કમ્પ્લીટ. તો આ તો ઉદાહરણ 3.2 બરાબર છે. ચાલો ત્યાર પછી આગળ થિયરી છે. મોબિલિટી કોને કહેવાય? તો મોબિલિટીની આપણે થિયરી જોઈએ. મોબિલિટી સમજાવો તથા તેનો એકમ અને પારિમાણિક સૂત્ર જણાવો. અથવા એમ પણ મોબિલિટીનું સૂત્ર વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં મેળવો. બરાબર, ગમે તે રીતે પૂછે. હવે જો શું કહેવા માંગે છે જોઈએ આપણે. શું કહે છે? મોબિલિટી કોને કહેવાય સમજો. તો પહેલા મોબિલિટીની વ્યાખ્યા. મોબિલિટીને આપણે મ્યુ વડે દર્શાવશું. મ્યુ. બરાબર. આપણે જોયું કે ધાતુ હોય તો ધાતુની અંદર ધાતુમાં વાહકતા માટે જવાબદાર કોણ હોય છે? તો કે મુક્ત ઇલેક્ટ્રોન. મુક્ત ઇલેક્ટ્રોન. ધાતુ એટલે સુવાહક. સુવાહકોમાં વિદ્યુતનું વહન કેમ થાય? વાહકતા એટલે વિદ્યુતનું વહન કેમ થાય? તો કે મુક્ત ઇલેક્ટ્રોન છે, મુક્ત ઇલેક્ટ્રોન ગતિ કરીએ કે ગતિ કરે એટલે વિદ્યુત પ્રવાહનું વહન થાય. ધાતુ એટલે સુવાહક. એવી રીતે સેમી કંડક્ટર હોય. સેમી કંડક્ટર એટલે કે અર્ધવાહકો. એમાં વિદ્યુત ભાર વાહકો તરીકે, વિદ્યુત ભાર વાહકો એટલે વિદ્યુત ભારનું વહન કરવા વાળા અથવા એમ કહેવાય વાહકતા માટે જવાબદાર કોણ હોય? તો કે આંશિક રીતે હોલ હોય અને આંશિક રીતે ઇલેક્ટ્રોન હોય. હવે આ ક્યારે આવશે? આ તમારું સૌથી છેલ્લું ચેપ્ટર 14મું ચેપ્ટર સેમિકન્ડક્ટર. ત્યારે આપણે સંપૂર્ણ સમજશું કેમ હોલ અને ઇલેક્ટ્રોનના લીધે વહન થાય, હોલ કોને કહેવાય એ બધું સમજશું. અત્યારે ખાલી આટલું યાદ રાખી. બરાબર. હોલ એટલે એક પ્રકારનો ધન વિદ્યુત ભાર છે. બરાબર. અને ઇલેક્ટ્રોન એટલે ઋણ વિદ્યુત ભાર, બંનેના લીધે વહન થાય. એવી જ રીતે ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણ હોય. ઇલેક્ટ્રોલાઇટ એટલે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હોય. વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તો એમાં વિદ્યુત ભાર વાહકો તરીકે એટલે કે વિદ્યુત પ્રવાહનું વહન કરવા વાળા કોણ? વિદ્યુત ભાર હોય ને એ હોય. પણ કયા પ્રકારના? આમાં હોલ હોય, આમાં ઇલેક્ટ્રોન હોય, આમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય, આમાં ધન આયનો અને ઋણ આયનો હોય. તમે ઓલા ધોરણ 10 માં બલ્બનો પ્રયોગ ભણી ગયા છો અથવા 9મા ધોરણમાં આવતો. અહીંથી આમ એક બલ્બ જોડી દીધો હોય. બરાબર છે. આની અંદર દ્રાવણ ભરેલું હોય, એક ધન આયન હોય, એક ઋણ. બરાબર. બે ધ્રુવ હોય, એક ધન ધ્રુવ, એક ઋણ ધ્રુવ. માઇનસ રે પ્લસ તરફ ખેંચાય, પ્લસ રે માઇનસ તરફ ખેંચાય. પણ એ આયનો ગતિ કરે છે એટલે પ્રવાહનું વહન થતું. બરાબર છે. તો આ વિદ્યુતભાર વાહકોની આપણે ચર્ચા કરી. હવે મોબિલિટીનો અર્થ શું થાય? ખરેખર મોબિલિટી એટલે ગુજરાતી અર્થ કરવા જાવ તો આપણી પાસે જે મોબાઈલ છે, મોબાઈલ એના જ સંદર્ભમાં મોબિલિટીનો અર્થ થાય હરતું ફરતું. મોબિલિટી એટલે થાય હરતું ફરતું, ગતિશીલ, ગમે ત્યાં જઈ શકે એવું.
એટલે તો એનું નામ મોબાઈલ રાખ્યું. ગમે ત્યાં જઈ શકે હરતું ભરતું. પરંતુ મોબિલિટીની વ્યાખ્યા કરવી હોય તો મોબિલિટી મ્યુ એટલે તો એની વ્યાખ્યા એવી થાય એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ મળતા ડ્રિફ્ટ વેગને કે ડ્રિફ્ટ ઝડપને આપણે કહીશું મોબિલિટી એટલે મ્યુ. ખરેખર થાય હરતું ફરતું, પરંતુ આપણી ફિઝિક્સની ભાષામાં કેવું હોય તો એકમ વિદ્યુત ક્ષેત્ર એકમ હે એટલે નીચે એ ડ્રિફ્ટ વેગ છે, એ ડ્રિફ્ટ વેગને કહેવાય વીડી. એકમ વિદ્યુત ક્ષેત્રનું જે મૂલ્ય હોય એમાં જે ડ્રિફ્ટ ઝડપ પ્રાપ્ત થાય એને કહેવાય મોબિલિટી. ચાલો તો આનો એકમ શું થાય? એકમ આપણે જોઈ લઈએ. એકમ એટલે ઉપરનો આવશે મીટર પર સેકન્ડ, નીચેનો આવશે વોલ્ટ પર મીટર અથવા ન્યૂટન પર કુલમ્બ થાય. બરાબર છે, બે એકમ થાય. ચેપ્ટર નંબર 2 માં આવશે તમારે આ વોલ્ટ પર મીટર. અત્યારે યાદ રાખી લો વિદ્યુત ક્ષેત્રનું. ન્યૂટન પર કુલમ્બ પણ થાય, ગમે તે એકમ લખી શકો. ચાલો આ અંશનો છેદમાં આવતો રહેશે ઇન્ટુ વોલ્ટ અને છેદનો છેદ ઉપર આવતો એટલે મીટર સ્ક્વેર વોલ્ટ પર સેકન્ડ. હવે આના આધારે પારિમાણિક સૂત્ર તમારી જાતે કરી નાખવાનું. આના આધારે નું આવડે તો ન્યૂટન પર કુલમ્બ લઈ લેજો, એના ઉપરથી પારિમાણિક સૂત્ર જાતે કરી નાખવાનું. બરાબર છે. આપણે આ વાત કરી મોબિલિટી એટલે થાય એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ મળતો ડ્રિફ્ટ વેગ. આ જ સૂત્ર એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ છેદમાં છે એટલે એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ મળતા ડ્રિફ્ટ વેગને શું કહેવાય? મોબિલિટી મ્યુ. બરાબર, તો આ મળ્યું. ચાલો આના આધારે હજી આપણે એક સૂત્ર હતું, યાદ કરો. ઈ આવતું હોય એવું સૂત્ર. વિદ્યુત ક્ષેત્ર કેમાં આવતું? એક પ્રવેગનું સૂત્ર શું હતું? તો કે વેગ બરાબર ડ્રિફ્ટ વેગ બરાબર શું થતું? પ્રવેગ ગુણ્યા સમય થાય. કારણ કે પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફારના છેદમાં સમય, તો વેગ બરાબર શું થાય? પ્રવેગ ગુણ્યા સમય. તો મારે વેગની કિંમત મૂકી દેવી છે a * ટાઉ છેદમાં i. આ થઈ ગયું ટાઉના સંદર્ભમાં. ટાઉ એટલે રિલેક્સેશન સમયના સંદર્ભમાં મોબિલિટીનું સૂત્ર. બરાબર છે. હજી a ની કિંમત મૂકી શકાય. a એટલે શું થતું તો યાદ કરો, f/m થાય ને, f/m પ્રવેગ. a એટલે f/m, f એટલે થાય qe ના છેદમાં m. q એટલે અહીંયા ઇલેક્ટ્રોન છે, ધાતુની જ વાત કરી, સુવાહકની. તો e ના છેદમાં m એટલે a ની જગ્યાએ e ના છેદમાં m. આ a ની જગ્યાએ કિંમત મૂકી. ટાઉ m ના છેદમાં e હતા e m ના e કેન્સલ. તો આટલું સૂત્ર મળ્યું આપણને e ટાઉ છેદમાં m. કૌંસમાં કારણ લખવું પડે. a બરાબર e ના છેદમાં m અને આપણે બે કિંમત મૂકી, એક આ કિંમત મૂકી બરાબર છે અને vd ની કિંમત મૂકી, vd બરાબર a * ટાઉ. તમે આમ ઊભી ગણતરી કરજો. તો આ બીજા ટાઉ રિલેક્સેશન સમયના સંદર્ભમાં મોબિલિટીનું સૂત્ર મળ્યું. તો આના આધારે પણ એકમ થઈ જાય. e એટલે કુલમ્બ, આનો એકમ થાય સેકન્ડ છેદમાં મીટર, સોરી m એટલે કિલોગ્રામ. દળ છે કિલોગ્રામ. તો અહીંયાથી સીધું જ તમને પારિમાણિક સૂત્ર સરળ રીતે મળી જાય છે. બરાબર, આ એકમ લખ્યો એના આધારે. એટલે આનું સાદરૂપ આપશો તો પણ આટલું જ આવશે. ક્લિયર થઈ ગયું? તો આ આપણે ચર્ચા કરી મોબિલિટી. પરંતુ સુવાહકની અંદર, ધાતુની અંદર, આપણું આખું ચેપ્ટર ધાતુ માટે છે. એટલે ધાતુમાં વાહકતા માટે જવાબદાર છે મુક્ત ઇલેક્ટ્રોન, સેમી કંડક્ટર, સેમી એટલે અર્ધ કંડક્ટર એટલે વાહક કરો એટલે અર્ધવાહકોમાં વિદ્યુતભાર વાહકો તરીકે આંશિક રીતે હોલ અને ઇલેક્ટ્રોન હોય, ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણ હોય એટલે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હોય એટલે વિદ્યુતભાર વાહકો હોય. તો ધન અને ઋણ અને મોબિલિટીની વ્યાખ્યા શું થાય? તો કે એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ મળતા ડ્રિફ્ટ વેગને મોબિલિટી કહેવાય. એકમ વિદ્યુત ક્ષેત્ર એટલે વિદ્યુત ક્ષેત્ર નીચે રાખ્યો, ડ્રિફ્ટ વેગ એકમ નથી એટલે એના ઉપર vd ની કિંમત મૂકી, a ની કિંમત મૂકી, એટલે આ સ્વરૂપમાં સૂત્ર મળ્યું. એકમ લખ્યો, પારિમાણિક સૂત્ર. અહીંયા 2 ગુણનો પ્રશ્ન પૂર્ણ થઈ જાય. બીજું પ્રશ્ન એમ પણ પૂછાય, મોબિલિટીનું સૂત્ર રિલેક્સેશન સમયના સંદર્ભમાં મેળવો. એટલે આ જ મેળવવાનું થાય. મોબિલિટીનું સૂત્ર પ્રવેગના સંદર્ભમાં કે વિદ્યુત ક્ષેત્રના સંદર્ભમાં મેળવો તો અહીંયાથી આટલી ગણતરી થાય. બરાબર છે. પછી આપણે બાકીની જે ચર્ચા છે એ આગળના લેક્ચરમાં જોઈશું.